भावनगर रेलवे मंडल द्वारा मेरी टिकट मेरी शान विकसित भारत के लिए मेरा योगदान जन जागृति कार्यक्रम धारासभ्य श्रीनी उपस्थिति में योजायो। सुविधाओं આપણને મળે અને અત્યારે તો રેલવે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે। આપણી માટે આધુનિક નવી નવી ટ્રેનો સરકાર મૂકી રહી છે, બનાવી રહી છે। તો અને છેલ્લે તો હમણાં બુલેટ ટ્રેન પણ આવી રહી છે। તો આપણી ટિકિટ છે એના દ્વારા જ આપણે આ બધી સુવિધાઓ મેળવી રહ્યા છીએ। તો આને આપણે માત્ર એક કાગળ નહીં, હમણાં મેયરશ્રીએ કીધું એમ કે આ આપણી શરૂઆત નાના ઈમાનદાર પગલાઓથી થાય છે। નાના પગલાઓમાંનું એક છે રેલવેમાં મુસાફરી કરતી વખતે માન્ય ટિકિટ લેવી। ટિકિટ લેવી એ માત્ર નિયમનું પાલન નથી, આ તમારા ચરિત્રનો પુરાવો છે, આ તમારી ઈમાનદારીની ઓળખ છે અને સૌથી વધુ આ રાષ્ટ્રના વિકાસમાં તમારું સીધું યોગદાન છે। જ્યારે આપણે ટિકિટ ખરીદીએ છીએ ત્યારે આપણે ભારતીય રેલવેની આવકમાં યોગદાન તો આપીએ જ છીએ, પણ આજની આવક નવી ટ્રેનો, સારી સુવિધાઓ, સ્વચ્છ સ્ટેશનો, આધુનિક ટેકનોલોજી અને મુસાફરોની સુરક્ષા પર ખર્ચાય છે। એટલે કે તમારી એક ટિકિટ આખા દેશની પ્રગતિની યાત્રાનો એક ભાગ બને છે। આથી જ્યારે આપણે ટિકિટ લઈએ છીએ ત્યારે આપણે માત્ર આપણી સીટ નથી ખરીદતા, પણ આપણે ન્યાય, સમાનતા અને જવાબદાર નાગરિકોને સમર્થન આપી રહ્યા છીએ। આજે મને ખાસ આનંદ છે કે આપણા અહીંના કર્મચારીઓ, અધિકારીઓએ મને બોલાવીને અહીંનું માર્ગદર્શન આપવાનો મને લહાવો આપ્યો, તે માટે તમામનો હું ખૂબ ખૂબ ઋણી છું। તેમને આવા સારા કાર્યો માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। સૌને મારા જય સિયારામ। છે ઈ અનેક લોકો જે કાયમ રેલવેનો ઉપયોગ કરતા હશે અને મુસાફરી કરતા હશે, તો આપણે દરેકને અહીંથી અમે અનુરોધ કરીએ છીએ કે જાણતા અજાણતા એકે રીતના આપણાથી એવું ન થાય કે આપણે ટિકિટ વગર મુસાફરી કરીએ। અને પશ્ચિમ રેલવે અને તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ ખૂબ સરસ એમણે કેમ્પેન શરૂ કર્યું છે અને હું પોતે પણ DRUCC ની મેમ્બર પણ છું। તો જ્યારે અમારે જરૂર પડે ત્યારે અમે બધા પણ સાથે છીએ અને ફરીથી તમને લોકોને એક વિનંતી કરવા આવ્યા છીએ બધા કે આપણે કોઈ દિવસ જાણતા અજાણતા પણ વગર ટિકિટે મુસાફરી ન કરીએ અને રેલવે અને દેશના વિકાસમાં આપણો પણ આપણે સપોર્ટ કરીએ અને એનો ફાળો આપીએ। ફરીથી અમને આ સરસ કેમ્પેનમાં બોલાવ્યા એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। મેરી ટિકિટ મેરી શાન એટલે કે મારી ટિકિટ મારું ગૌરવ। આ કેમ્પેનમાં ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન, પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, સોલંકીજી, નીલાબેન, અશોકભાઈ અને સમગ્ર સ્ટાફ। ખૂબ સરસ 10 દિવસનું આ કેમ્પેન છે। અહીંયા લગભગ 2 સમય મારા ખ્યાલથી નીલાબેન સવારે ને સાંજે વિવિધ લોકો આવી અને આ કેમ્પેનમાં ભાગ લે છે અને જે આમાં ઘણા એવા હશે કે રોજ જ સફર કરતા હશે। તો હમણાં જ નીલાબેને કીધું હતું એમ કે કદાચ કોઈ જાણી જોઈને ટિકિટ ન લેવું એવું કદાચ નહીં કરતું હોય, પણ ટિકિટ લેવી એ માત્ર આપણી ફરજ નથી। આપણે રેલવેમાં મુસાફરી કરીએ છીએ, આપણી એક ટિકિટ છે એ રેલવે અને આપણા દેશ બધાની પ્રગતિમાં એક ડગલું આગળ હોય છે। એટલે આપણે દરેક લોકોએ ટિકિટ લઈને જ મુસાફરી કરવી જોઈએ, કારણ કે ફેમિલી સાથે આપણે જતા હોઈએ છીએ, આપણને એમ હોય છે કે આપણી રેલવે વધારે સુવિધાયુક્ત બને, એમાં સ્વચ્છતા